નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 12 ફેબ્રુઆરી અને આજના દિવસે જોવા જઈએ તો માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. અને જો કે મુવમેન્ટની આશા થોડીક સવારથી હતી, એટલા માટે આજે હું થોડોક વહેલો લાઈવમાં આવી ગયો હતો અને બધાને લાઈવમાં જોવા જઈએ તો ક્યાંક ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ હતું અને 500નું ઝોન બેંક નિફ્ટીમાં હતું, તો એ પણ ઝોન બ્રેક થયું અને નિફ્ટીમાં પણ સારી એવી બંનેમાં જે મુવમેન્ટ જોવા મળી, જે પ્રમાણે આશા હતી એના કરતાં માર્કેટમાં થોડીક વધારે સારી મુવમેન્ટ જોવા મળી. અને આજના દિવસે જોવા જઈએ તો જે જૂના લેવલ સેન્ડ કરેલા હતા શુક્રવારે, એના ઉપર ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી અને નિફ્ટીમાં જે પ્રમાણે સપોર્ટ ઝોન આપણે રાખ્યો હતો, કારણ કે શુક્રવારે વ્યૂ હતો કે માર્કેટ ક્યાંક ગેપ અપ ઓપન થાય એના ઉપર ટ્રેડ કરતું હોય તો આપણે અપ ટ્રેન્ડનો વ્યૂ રાખશે, પણ માર્કેટ ક્યાંક જોવા જઈએ તો ઓલમોસ્ટ ક્યાંક સાઇડવેઝ જેવું જ ઓપન થયું હતું. થોડા ઘણા પોઈન્ટ ગેપ અપ ઓપન હતું, પ્લસમાં માર્કેટે 10 મિનિટની રાહ હતી, એકેય કેન્ડલ ક્લોઝિંગ નથી આપી અને લાઈવમાં હતા ત્યારે જ વાત કરી હતી આપણે કે આના માથે જો 10 મિનિટમાં નીકળી જાય છે અથવા ત્યારે એક નાનકડો સપોર્ટ પણ લીધો તો ટ્રેન્ડ લાઇનનો, અને ટ્રેન્ડ લાઇન ઉપરથી પણ જો માર્કેટ નીકળી જાય છે તો અપસાઇડનો વ્યૂ, બાકી એના નીચે છે ત્યાં સુધી ડાઉન સાઇડનો. અને એના વાત કર્યા ભેગી જ ક્યાંક એક સારી એવી એક રેડ કેન્ડલ જોવા મળી અને એના નીચે પણ જોવા જઈએ તો માર્કેટે ટોટલ આજના દિવસે નિફ્ટીમાં ક્યાંક વધારે મુવમેન્ટ જોવા મળી. જો કે મુવમેન્ટ 180 પોઈન્ટ પ્લસની ક્યાંક માર્કેટમાં હતી. અને બેંક નિફ્ટીની જે આપણે વાત હતી કે બેંક નિફ્ટીમાં એક સારી એવી એમ પેટર્ન પણ અહીંયા બની જાય અને 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં તથા 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં ક્યાંક કેન્ડલ ક્લોઝિંગ આપી દે તો માર્કેટમાં એક પુલ બેક પણ જોવા મળી જાય. તો અહીંયા પુલ બેક પણ જોવા મળ્યો માર્કેટમાં અને ક્યાંક એક આપણું ફેવરેટ ઝોન એટલે કે 500નું ઝોન પણ હતું, તો અહીંયા થોડીક મુવમેન્ટની વધારે આશા હતી. તો 500ના ઝોન પાસે માર્કેટમાં આપણે લાઈવ હતા ત્યાં સુધીમાં 300 પોઈન્ટ પ્લસની ક્યાંક મુવમેન્ટ જોવા મળી અને સિમ્પલ એક જ વસ્તુઓ સાથે કામ કરતા હતા કે માર્કેટ એક ટ્રેન્ડમાં છે, ડાઉન ટ્રેન્ડમાં પાછળનો પુલ બેક આપીને બ્રેક કરીને વયું જાય તો આપણે અપ ટ્રેન્ડનું વિચારશું, ત્યાં સુધી ડાઉન ટ્રેન્ડમાં બેસવાનું છે એવી રીતના. તો ડાઉન ટ્રેન્ડમાં માર્કેટે સારી એવી મુવમેન્ટ જોવા મળી અને હવે ક્યાંક લાસ્ટમાં પણ માર્કેટે જોવા જાવ તો ટોટલ ક્યાંક મુવમેન્ટ વધારે હતી, જે 900 પોઈન્ટ પ્લસની માર્કેટમાં મુવમેન્ટ હતી, પણ આપણે હતા ત્યાં સુધી માર્કેટમાં 350 પોઈન્ટની મુવમેન્ટ હતી અને એ લીધી હતી. અને પછી લાસ્ટમાં જવા સમયે મેં વાત પણ કરી હતી કે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ કેવી રીતના ડાઉન જાય એ પણ તમે ધ્યાન રાખજો, કારણ કે આવી રીતના માર્કેટ ડાઉન જતું હોય છે. આપણે ઘણીવાર લાઈવમાં વાત કરી છે કે માર્કેટનો જો ટ્રેન્ડ ડાઉન હશે માર્કેટ તો વચમાં ક્યાંક સાઇડવેઝ અને થોડુંક હોલ્ડ કરીને એક કેન્ડલ ગ્રીન આવશે, પણ એ ગ્રીન કેન્ડલ પણ માર્કેટ જો પૂરી કરી નાખે તો એના નીચે પણ જેટલું મુવમેન્ટ આવી છે એટલી ને એટલી ફરીવાર મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે. તો સેમ વસ્તુ એ પણ ક્યાંક જોવા મળી હતી કે માર્કેટ થોડુંક સાઇડવેઝ પણ જોવા મળ્યું, પ્લસમાં એક ગ્રીન કેન્ડલ પણ આવી અને એના નીચે પણ માર્કેટે જે મુવમેન્ટ આવી હતી એની ડબલ તો નહીં, મૂળ એના કરતાં પણ વધારે ક્યાંક માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જો કે ડાઉન ટ્રેન્ડનું આવું ક્યાંક આપણે રેગ્યુલર રાખતા હોય છે. તો ચલો હવે વાત કરી લઈએ બેંક નિફ્ટી અને નિફ્ટીના 13 ફેબ્રુઆરીના એટલે કે કાલના દિવસના એનાલિસિસની. અત્યારે જોઈએ માર્કેટ તો બેંક નિફ્ટી એક સારી જગ્યાએ હમણાં જોવા મળશે કે માર્કેટમાં કદાચ એને જો બ્રેક થાય તો માર્કેટમાં ફરીવાર એક મોટી મુવમેન્ટની આશા જોવા મળી શકે, કારણ કે જૂનો જે માર્કેટમાં 25 તારીખે 25 જાન્યુઆરી માર્કેટે અહીંયા ક્યાંક લોઅર પોઈન્ટ લગાવ્યું હતું, એ ઝોન હતું 44,400ના ઝોન પાસે, 44,500નું ઝોન, અને માર્કેટમાં અહીંયાથી સારો એવો સપોર્ટ જોવા મળ્યો ને હવે ફરીવાર માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં નીકળ્યું છે. તો ડાઉન ટ્રેન્ડમાં એના નીચે ક્યાંક આવવાની ટ્રાય કરે છે તો માર્કેટમાં ડાઉન ટ્રેન્ડની એક ટ્રેન્ડ લાઇન કાઢી લેજો. જે આ બંને પોઈન્ટને જોઈન્ટ કરીને ટ્રેન્ડ લાઇન નીકળે છે એ ક્યાંક ટ્રેન્ડ લાઇન કાઢી લેજો. તો અપ ટ્રેન્ડમાં માર્કેટ ક્યારે આવે કે પહેલાં અહીંયા ક્યાંક સપોર્ટ ઝોન જ્યાં આવતા હશે અહીંયા માર્કેટમાં સ્કેલ્પિંગ કરવા જેવું, પણ જો સપોર્ટ ઝોનેથી સારી મુવમેન્ટ આપી અને અહીંયા પણ બ્રેક થાય છે તો ફરીવાર અપ ટ્રેન્ડના ટાર્ગેટ આપણને મોટા જોવા મળે. ત્યાં સુધી માર્કેટમાં ડાઉન ટ્રેન્ડમાં જાય ત્યાં સુધી અપ ટ્રેન્ડનું સ્કેલ્પિંગ જોવા મળે અને ફરીવાર જો 44,500નું ઝોન પાસે માર્કેટ ક્યાંક જોવા મળે છે આ ઝોનમાં ક્યાંક, તો અહીંયા એક ટ્રાય હશે કે માર્કેટ સપોર્ટ લે છે કે પછી અહીંયાથી મોટી ટાઈમ ફ્રેમમાં જો 1 અવરની ટાઈમ ફ્રેમમાં પુલ બેક આવશે તો એના નીચે પણ માર્કેટમાં આપણને ડાયરેક્ટ 43,800નું ઝોન જોવા મળશે અને એના નીચે માર્કેટમાં જોવા જાવ તો ક્યાંક 500 પોઈન્ટનો ટાર્ગેટ જોવા મળી શકે. અને હવે કાલના દિવસે ડાયરેક્ટ જોવા મળે છે જો બ્રેક થાય છે તો, અને 1-2 દિવસમાં પણ જોવા મળી શકે. તો એવી રીતનો વ્યૂ છે, એના નીચે નીકળે ત્યારે, પણ એના ઉપર હશે માર્કેટ અને જો માર્કેટ અહીંયા સપોર્ટ લેતું હશે તો અહીંયા થોડોક એક અપસાઇડના વ્યૂ માટે સ્કેલ્પિંગ માટે રાખી શકાય. પણ જો અપસાઇડના વ્યૂમાં એક પુલ બેક આવે છે તો થોડોક મોટો વ્યૂ, કારણ કે તો પછી સ્ટોપ લોસ ટ્રાયલ કરતું રહેવાનું ક્યાં સુધી અપસાઇડમાં છે, કારણ કે વચમાં જો
જ્યાં સુધી ટ્રેન્ડ લાઇન નીચે છે ત્યાં સુધી વચમાં ક્યાંક રેડ કેન્ડલ જોવા મળશે અને રેડ કેન્ડલ પૂરી થઈને ટ્રેન્ડ લાઇન પણ આ બ્રેક થાય છે તો એના ઉપર ફરીવાર સારો એવો ઉપરની સાઈડ ટાર્ગેટ જોવા મળી શકે બેંક નિફ્ટીમાં. સેમ જ વસ્તુ કે નિફ્ટીમાં જોવા જઈએ તો નિફ્ટીમાં જે લેવલ ઘણું દૂર છે. નિફ્ટીમાં 21,200ના ઝોન પાસે છે, 21,180 વાળું ઝોન, કારણ કે એમાં ઘણી વાર છે હજી. તે પહેલા માર્કેટમાં આવે છે 21,500નું ઝોન, કારણ કે 21,500ના ઝોન પાસે નિફ્ટીમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે જે આપણે બેંક નિફ્ટીમાં ગોતતા હોય છે એવી રીતના. તો 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં લેવલ છે, લેવલનું ટેલિગ્રામની ફ્રી ચેનલ છે, એમાં રોજે રોજ સેન્ડ કરી દઈએ છીએ. અને જો હજી પણ ટેલિગ્રામની ચેનલમાં ન જોઈન્ટ હોય તો આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, એમાંથી જોઈન્ટ થઈ શકો છો. તો આપણે લેવલ જોઈ લઈએ. અને આજના દિવસે લાઈવમાં પણ આપણે લેવલ ઉપર જ કામ કરતા હતા. લેવલમાં કોઈ એવો ચેન્જીસ લાગે તો જ આપણે ચેન્જીસ કરી છીએ, બાકી આપણે ઈના ઈ લેવલ ઉપર કામ કરી છીએ. જોઈ લઈએ નિફ્ટીમાં. તો નિફ્ટીમાં જે મુવમેન્ટ આવી ગઈ, ટોટલ જે મુવમેન્ટ હતી રેઝિસ્ટન્સ ઝોન પાસેથી જ ક્યાંક આવી, કારણ કે પાછળના જોવા જઈએ તો પાછળ પણ ત્યાંથી એક રેઝિસ્ટન્સ ઝોન માર્કેટમાં હતો જ્યાંથી સારી મુવમેન્ટ જોવા મળી. સેમ એ જ વસ્તુ આરે માર્કેટમાં આજે પણ આ મુવમેન્ટ જોવા મળી. પ્લસમાં એક ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ આવ્યું હતું. તો ફરીવાર આ ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ જે આવ્યું છે 727નું ઝોન છે, એટલે કે 730 સુધી. ફરીવાર કાલના દિવસે માર્કેટ ક્યાંક થોડું ગેપ અપ ઓપન જોવા મળે છે અને જો અહીંયા ઉપર પુલ બેક આપી દે છે તો પછી 800ના ઝોન સુધી લેવલ જોવા મળી શકે. અને અહીંયા જો પુલ બેક નથી આપતું, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે અને ફરીવાર નીચે નીકળે છે તો ડાઉન સાઈડમાં માર્કેટ. અને જો વધારે માર્કેટ ડાઉન ખુલી જાય છે 500ના ઝોન પાસે, તો 500નો ઝોન એવો હશે કે અહીંયા એકવાર બાઇંગ જોવા મળે. પણ જો એ બાઇંગ પૂરું થઈ જશે 500ના નીચે ક્યાંય, તો 500ના ઝોન નીચે આપણને સારા એવા ટાર્ગેટ જોવા મળી શકે. અને કે અહીંયા પહેલો ટાર્ગેટ માર્કેટમાં જોવા જાય તો 480 નીચે માર્કેટ ફરીવાર નીકળે છે, તો અહીંયા 370નો ટાર્ગેટ આરામથી ક્યાંક જોવા મળી શકે. અને 370 નીચે નીકળે તો પછી જે નિફ્ટી બેંક પણ એના ઝોનમાં હશે એવા ઝોનમાં ક્યાંક બેંક નિફ્ટી પણ જોવા મળી, એવા જ ઝોનમાં બેંક નિફ્ટી હશે એ જ ઝોનમાં ક્યાંક નિફ્ટી પણ જોવા મળી શકે છે કે જે 25 તારીખનું ક્યાંક લોઅર પોઈન્ટ હતું બેંક નિફ્ટીમાં એવા ઝોનમાં. અને આમાં પણ બંનેમાં ટ્રેડ કરવા માટે ઇન્ટ્રાડેમાં એક ટ્રેન્ડ લાઇન લઈ લેજો. જો ડાઉન ખુલી જાય માર્કેટ અને ઉપર આવવાની ટ્રાય કરે તો પેલો ટાર્ગેટ એ હશે કે ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે. ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને પુલ બેક આપે અથવા બહાર નીકળીને પુલ બેક આપે તો એમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. અને ડાઉન ખુલીને જ જો પહેલી કેન્ડલ માર્કેટમાં સારી એવી ગ્રીન બની જાય છે અને પ્લસમાં થોડોક સમય સુધી માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હશે તો ફરીવાર થોડાક અપસાઇડ માટેના માર્કેટમાં ટાર્ગેટ જોવા મળી શકે. કારણ કે થોડીક ડાઉન સાઇડની મુવમેન્ટ આવી છે તો થોડુંક ત્યાંથી શોર્ટ કવરિંગ થોડી ઘણી આવી શકે, બહુ જાજી નહીં, કે જે માર્કેટમાં 700 અથવા 650ના ઝોન સુધી આવી શકે. અને ફરીવાર ત્યાંથી પાછો માર્કેટમાં જ્યાં સુધી મોટી ટ્રેન્ડ લાઇન નીચે છે ત્યાં સુધી ડાઉન ટ્રેન્ડમાં. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ એવું જ ક્યાંક છે. બેંક નિફ્ટીમાં પણ આજે સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. અને હવે એનું જે ઝોન છે એ હજી થોડુંક દૂર છે, કારણ કે 44,426ના ઝોન પાસે છે. તો તે પહેલા આજના દિવસે માર્કેટે જે સપોર્ટ લીધો હતો અને 2 વાર માર્કેટે સપોર્ટ લઈને અહીંયા હોલ્ડ કર્યો હતો, નાનકડું એક ડબલ્યુ બનાવવાની ટ્રાય કરી, પ્લસમાં માર્કેટે ઈના ઈ ઝોનમાં ક્યાંય ક્લોઝિંગ આપ્યું છે. તો ફરીવાર માર્કેટ અપ ટ્રેન્ડમાં ક્યાંય ઓપન થાય છે તો એક નાનકડી ટ્રેન્ડ લાઇન લગાવી લેશું, કારણ કે ટ્રેન્ડ છે એને નક્કી કરવા માટે એક ટ્રેન્ડ લાઇન લગાવી લેવાની કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, ફરીવાર અપ ઓપન થાય છે અને ડાઉન નીકળે છે અને જો ટ્રેન્ડ લાઇન બ્રેક થાય છે તો પછી બ્લુ લાઇન પાસે પેલો ટાર્ગેટ હશે, એના નીચે બીજો ટાર્ગેટ. કારણ કે આ એક રેઝિસ્ટન્સ ઝોન પણ છે. પાછળથી માર્કેટમાં જોવા જઈએ તો 10 મિનિટમાં એક પુલ બેક અહીંયા આવેલો છે અને જો એ પુલ બેકમાંથી માર્કેટ નીકળશે તો પછી ધીમે ધીમે ટાર્ગેટ જોવા મળે 200ના ઝોન પાસે અને એના ઉપર પછી 500નો ઝોન જે રેઝિસ્ટન્સ ઝોન છે અહીંયા. ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન ઓપન થઈ જાય છે અને જો અહીંયાથી હવે આ ઝોન પર બ્રેક કરે છે 650નું, તો એની પાસે એક 550નું ઝોન હશે અને એ ઝોનમાં થોડુંક માર્કેટ વોલેટાઇલ જોવા મળી શકે છે. વોલેટાઇલ ટુ ડાઉન ટ્રેન્ડમાં એવું ક્યાંક પણ માર્કેટમાં જોવા મળી શકે. અને 500ના ઝોન પાસે જોવા જઈએ તો માર્કેટમાં એ એક સાઇડવેઝ વાળું પાછળ પણ ઝોન છે, પણ એના નીચે જે બ્લુ લાઇન છે 44,426 વાળું ઝોન, 44,426ના ઝોન પાસે કોઈ કેન્ડલ એવી જોવા મળે કે જે હેમર કેન્ડલ જેવી હોય. ડાઉનમાં માર્કેટ ખુલી જાય અને થોડુંક ડાઉન જાય અને પછી જો અહીંયા હેમર જેવી કેન્ડલ જોવા મળે અથવા અહીંયાથી એવી કેન્ડલ હોય કે જે પોઈન્ટ બનાવીને પ્લસમાં ફરીવાર ઉપર આવતી રહે અને 560 ઉપર અથવા 600ના ઉપર ટ્રેડ કરે અને પહેલા તો પછી 634 ઉપર આવે વધારે સારું, તો પછી રેઝિસ્ટન્સ ઝોન સુધીનો અપસાઇડનો ટાર્ગેટ જોવા મળી શકે. અને જે વાત કરી કે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ છે તો ડાઉન ટ્રેન્ડમાં સપોર્ટ ઝોને સ્કેલ્પિંગ કરી શકાય અને રેઝિસ્ટન્સ ઝોન પાસે આવે ત્યારે એક સારી એવી પોઝિશન બનાવી શકાય જ્યાં સુધી માર્કેટ ટ્રેન્ડ લાઇન નીચે ચાલે છે ત્યાં સુધી. કારણ કે ઇન્ટ્રાડેમાં કામ કરવા માટે હજી થોડી કદાચ નાની ટાઈમ ફ્રેમમાં કામ કરતા હોય તો નાની ટાઈમ ફ્રેમમાં પણ જોઈ લેવાનું, એમાં પણ માર્કેટનું સ્ટ્રક્ચર શું છે એ બધું, કયા ટ્રેન્ડમાં માર્કેટ ચાલે છે, શું ચાલે છે એ બધું. કારણ કે આપણે બહુ સિમ્પલ માર્કેટને રાખીએ છીએ અને સિમ્પલ માર્કેટમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળે છે બેંક નિફ્ટી નિફ્ટીમાં બંનેમાં. અને કાલના દિવસે ફરીવાર આને આ ઝોનમાં હોય તો ઉપરથી એક રેઝિસ્ટન્સ ઝોન છે ને અને નીચેથી એક સપોર્ટ ઝોન છે, તો એનું પણ ખાસ એક ધ્યાન રાખવાનું. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.